ગાઈસ મેં પપ્પાને એમ કીધું તું મેળામાં લઈ જાવ તો લઈ જાય. હાલો ચલો. હું મારા મમ્મી ને પપ્પા મેળામાં જાય છે. હેલો ગાઈસ, આપણે મેળામાં જઈએ. હવે આપણે હે ને પગથિયે ઉતરી ઓંડા પહોંચી જાવી છે. મારી ગાડીમાં મેળામાં જાઉં છું. બાય બાય. આજે મોડું થાય છે મેળામાં. મામા પપ્પા વાત કરે મોડું થાય જાવું. જો ફ્રેન્ડ્સ, જયવર્ધનને મેળામાં જવું છે, પણ એના પપ્પા છે એ ફોનમાં વાત કરે છે, એટલે જયવર્ધનથી વેઇટ નથી થતો. જયવર્ધન રાહ જોવે છે. આજે મારા પપ્પા વાત કરીને મેળામાં જવાનું. આજે હું મેળામાં પહોંચી ગયા. જો ફ્રેન્ડ્સ, અમે મેળામાં પહોંચી ગયા. આ મારા ઘરની બાજુમાં જ મેળો છે. જયવર્ધનને 1 ને 2 દિવસે મેળામાં આવવું જોઈએ. અને એરોપ્લેનમાં બેવું. જો ફ્રેન્ડ્સ, જયવર્ધનને હવે એરોપ્લેનમાં બેસવું છે, તો અમે એરોપ્લેન તરફ જાય છીએ. અને એરોપ્લેનની અહીંયા જે મેળો છે એની બધાની ટિકિટ છે 30 રૂપિયા ટિકિટ આપવાની. આજે મારા પપ્પા ટિકિટ લેવા ગયા. આજે મારે એરોપ્લેનમાં બેસવાનું છે. જો જયવર્ધનના પપ્પા ટિકિટ લેવા ગયા છે. જયવર્ધન એના પપ્પાની રાહ જોઈને ઊભો છે. અને ત્યાં સુધી મેળાનું બધું જોવે છે. કઈ રાઈડમાં બેસવું તે બધું ડિસાઈડ કરે છે જયવર્ધન. એરોપ્લેનમાં બેસવા જાઉં છું. જો ફ્રેન્ડ્સ, જયવર્ધન હવે એરોપ્લેનમાં બેસવા જાય છે. જયવર્ધન ફર્સ્ટ વાર જ એરોપ્લેનમાં બેસે છે. બેસી ગયો જયવર્ધન એરોપ્લેનમાં. બાય બાય જયવર્ધન. બાય બાય. એરોપ્લેનમાં બહુ મજા આવી. હું ગાડીમાં બેસવા જાઉં. હાલો. કેમાં બેસું? જો ફ્રેન્ડ્સ, હવે જયવર્ધનને કારમાં બેસવું છે, એટલે ડિસાઈડ કરે છે કે આજ છે ને 2 કાર છે, કે વ્હાઈટમાં બેસવું કે રેડમાં બેસવું ડિસાઈડ કરે છે. હવે અમે કાર તરફ જાય છીએ. ગાડી ચાલુ હું. જો ફ્રેન્ડ્સ, જયવર્ધન કારમાં બેસી ગયો. એને વ્હાઈટ કલરની કારમાં બેસવાનું ડિસાઈડ કર્યું છે. અને જયવર્ધનને આ 4 વ્હીલમાં બેસવું બહુ જ ગમે છે. એ દર વખત બહુ જ આ ગાડીમાં 1 થી 2 વખત તો આમાં બેસે જ છે. હું તો ટુઈ કરું મ્યુ મ્યુ મ્યુ. આવી જાવ. હવે હું ઉતરું છું આમાં. જો ફ્રેન્ડ્સ, હવે જયવર્ધનને કારમાં બેસી લીધું. હવે એને હિંચકા ખાવા છે, એટલે હવે તે આમાં બેસવાનું કહે છે. હેલો હવે ગાઈસ, જયવર્ધન આમાં બેસશે. હવે હું હિંચકા ખાઉં છું. ફૂલ નાખું ને પપ્પા. જો જયવર્ધનને ફૂલથી હિંચકા ખાવા છે, ફૂલ એટલે હું ફૂલ નથી નાખતી. એટલે એને એના પપ્પાને મારા કીધું પપ્પા કે પપ્પા ફૂલથી તમે ને મને હિંચકા હિંચકા નાખો. નાખે. જો જયવર્ધનના પપ્પા જયવર્ધનને ફૂલથી હિંચકા નાખે છે. અને જયવર્ધન રાઈડ એન્જોય કરે છે. હવે હું ટ્રેનમાં બેસીશ. ટ્રેનમાં બેસવું છે. હવે મારે આમાં જયવર્ધન બેસવાનું હિંચકા છે. ખાતો ડિસાઈડ કરે છે કે હવે હું કેમાં બેસીશ. જો ફ્રેન્ડ્સ, પછી જયવર્ધન જમ્પિંગમાં ગયો અને એ જમ્પિંગમાં જમ્પ કરે છે. જયવર્ધન એની ફૂલ રાઈડ એન્જોય કરે છે. અને જયવર્ધન જમ્પિંગમાં કેટલી વાર, હવે લાસ્ટ સુધી એ જમ્પિંગમાં જ રહેવાનું છે અને જમ્પ કરવાનું છે. કેમ કે એને જમ્પિંગ બહુ જ ગમે છે, એટલે તે જમ્પિંગમાં જ રહેશે કેટલી વાર. જો એ હવે જાય છે પાછળ. હવે જયવર્ધન એને જમ્પિંગ એન્જોય કરે છે. અને હવે એ થોડીક સમય જમ્પિંગમાં જ જમ્પ કરવાનો છે. તે પછી હવે એ ડિસાઈડ કરશે કે હવે મારે કેમાં બેસવું. તો હું ને એના પપ્પા બે રાહ જોઈ છીએ કે જયવર્ધન તે જમ્પિંગમાં થોડીક વાર રમી લઈએ, પછી
હવે અમે ઘરે જાય, કેમ કે 3 થી 4 રાઈડમાં બેઠો છે. તો જોઈએ હવે જયવર્ધન રાઈડમાંથી આવી ત્યારે ડિસાઈડ કરે છે કે ઘરે જવું છે કે હજી કોઈ પણ રાઈડમાં એને બેસવું છે. તો ચાલો આપણે જયવર્ધનનો વેઇટ કરી જોવો તે કેવો રમે છે. જો ફ્રેન્ડ જયવર્ધન જમ્પિંગમાંથી ઉતરી ગયો છે અને હવે એને બીજી રાઈડમાં જવું છે. એના પપ્પા એમ કહે છે હવે બસ, હવે આટલી બધી રાઈડમાં બેઠો, હાલો હવે ઘરે જ આવું. એ ગુસ્સો થઈ ગયો છે. જોવો ફાઇનલી એના પપ્પાએ એને રમકડા લઈ દેવાનું કીધું, એટલે એ રમકડા લેવા માટે રમકડા ડિસાઈડ કરવા આવ્યો છે. જયવર્ધન શું લેવું તારે? ઓલું લેવું હતું. શું લેવું તું તારે? ઓલું આમ કરવાનું. આમ કરવાનું. તો લઈ લીધું. મેં ફાઇનલી એક લઈ લીધું છે. જો ફ્રેન્ડ્સ જયવર્ધને ફાઇનલી એક ટોય લઈ લીધું છે. હવે એને ઘરે જવું છે. મેં બધામાં બેસી લીધું, હવે હું ઘરે જાઉં છું. જો ફ્રેન્ડ્સ હવે જયવર્ધને બધી રાઈડ એન્જોય કરી લીધી. હવે અમે ઘરે જઈએ છીએ. જો તમને જયવર્ધનના વિડીયોઝ ગમતા હોય તો જયવર્ધનના વિડીયોઝને લાઈક કરો અને શેર કરો. મારો વિડીયો ગમતો હોય લાઈક કરો, શેર કરો. જો ફ્રેન્ડ્સ તમને જયવર્ધનના વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, વિડીયોઝને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.